સમાચાર આવી રહ્યા છે ખેડાથી। ખેડાના બમરોલીમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે, કારણ કે ગામમાં 25 થી વધુ લોકો આ કપિરાજના આતંકથી ઘાયલ થયા છે। કપિરાજના આતંકથી ગામ લોકોમાં હાલ ફફડાટનો માહોલ છે। 7000ની વસ્તીવાળા આ ગામમાં છેલ્લા 1 મહિનાથી કપિરાજોએ રીતસરનો આતંક મચાવ્યો છે। કપિરાજના આતંકના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। आज के વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઉમંગ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતની વાત અહીંયા આવી રહી છે કપિરાજના આતંકની, આની પહેલા પણ 2 કપિરાજને પકડી લેવામાં આવ્યા હતા, પાંજરે પૂરવામાં આવ્યા હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા કે તેઓને ફરીથી છોડી મૂકવામાં આવ્યા હતા આગળ વગડામાં। હાલ શું પરિસ્થિતિ છે અહીંના લોકોની? ચોક્કસથી હેતવી, જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે અહીંના લોકોની વેદના જાણે। અહીં આગળ 2000 થી વધુ કપિરાજનો આતંક છેલ્લા 1 મહિનાથી છે, પરંતુ છેલ્લા 4-5 દિવસથી આ કપિરાજો ક્યાંક ને ક્યાંક હુમલો કરી રહ્યા છે। જો તેઓને કોઈ ખાવાનું ના આપે તો હુમલો કરી રહ્યા છે અને કપિરાજના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આપણી સાથે અહીંના સ્થાનિક જ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે? નાના નાના બાળકો સ્કૂલે જતા હોય, નિશાળ જતા હોય, ત્યારે એમને મૂકવા જવું પડે, એમને વાલીઓને પાછા લેવા જવું પડે। અચાનક ઝાડ ઉપર બેસી રહેલા હોય, કોઈ ઘાસચારો હોય એમાં સંતાઈ રહેલા હોય અને હુમલો કરે। આપણનો ખ્યાલ હોતો જ નથી કે ક્યારે વાદળો આપણી પર હુમલો કરશે અને કરડે છે એટલે ભયાનક કરડે છે। 7, 8, 10 ટોક આવ્યા છે અને ખૂન ખરાબા આવું કરે છે, હેરાનગતિ બહુ કરે છે। એટલે પબ્લિક બધું કંટાળી ગયું છે કે જેમ બને તેમ આ વાદળાનો કંઈક થાય તો એનો ઈલાજ કરો, કંઈક મોટા વાનર લઈને જંગલમાં મૂકી આવો, એવું અમારી માગ છે। અને આ કરે તો નાના બાળકોને એમને સ્કૂલે જવાનું મુશ્કેલીઓ ટરી જાય, કોઈ વાલીઓને મૂકવા જવાનું મુશ્કેલીઓ ટરી જાય, કોઈ ખેતરે કોમકાજ જતા હોય એમની મુશ્કેલી ટરી જાય। અત્યારે ખેતરમાં કોઈને ઘંટીએ દરાવા જવાનું હોય, કોઈને દુકાને શાકભાજી લેવા જવાનું હોય તો પણ એમના બીક માર્યું જ જવું પડતું હોય છે અને આવી ઘણી મુશ્કેલીઓ હોય છે। એટલે જેમ બને તેમ મારે એવું કહેવું છે કે આ વાંદરો છે, એ વાંદરોને લઈ જઈ અને કોઈ જંગલમાં છોડી દો, એવી મારી માગ છે। બિલકુલ હેતવી, બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કેમેરાની અંદર કે જે વાનરો છે તે ક્યાંક ને ક્યાંક જે નિવાસી વિસ્તારની અંદર જ આ આતંક મચાવી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જે ગ્રામજનો છે તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે અહીંયા આગળ અંદાજિત 8 થી 10 ટોળા છે। બામરોલી ગામની વાત કરું તો બામરોલી ગામની અંદર અલગ અલગ વિસ્તારો, પાળા વિસ્તારમાં લોકો રહેઠાણ કરતા હોય છે અને પોતાની ખેતી કરતા હોય છે। અત્યારે સીઝન હોય, જે ખેડૂતો જયારે પોતાનું ખેતરમાં જયારે ડાંગર રોપણી બાદ બપોરમાં ભાસું કરવા માટે જયારે બેસે છે તે દરમિયાન આ વાનરો તેનું ખાવા પડવા માટે તેમની પર હુમલો કરી દે છે। કેટલાક લોકોને 10 ટાંકા આવ્યા છે તો કેટલાક લોકોને 15 થી 20 જેટલા ટાંકા પણ અત્યારે આ કપિરાજના લીધે આવ્યા છે અને જેના કારણે જ અહીંના લોકોની એક જ માંગ છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ વાનરોને પકડીને ક્યાંક અહીંથી દૂર ખસેડવામાં આવે તો જેથી તેમની આ જે આતંક જે મચાવી રહ્યા છે તે સમસ્યા હલ થાય। જીએચવી બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ। ખેડાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કપિરાજના આતંકથી અહીંના રહેવાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આગળ વાત કરીએ અને સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવા સમાચાર છે। તેઓને કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય નથી રહ્યો। ખાનગી ફેક્ટરીના માલિકને ફોન કરી હપ્તો આપવાની માંગ અસામાજિક તત્વો કરી રહ્યા છે। ફેક્ટરી માલિકે હપ્તાની રકમ ન આપતા આરોપીઓએ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તોડફોડ કરી નાખી। સાઇટ ઉપર લાગેલા કેમેરા, લાઇટ્સ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની તોડફોડ કરી હપ્તો નહીં આપે તો ફેક્ટરીમાં બાંધકામ અટકાવી દેવાની પણ આ અસામાજિક તત્વોએ ધમકી આપી છે। રણજીત કુમાર એન્ડ બ્રધર્સ પેઢીમાં ચાલી રહ્યું હતું કન્સ્ટ્રક્શનનું કામ। ફેક્ટરીના માલિકે ઘાઘા રોડ પોલીસ સ્ટેશનમાં હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા નીતિન જોડાઈ ચૂક્યા છે। નીતિન, જે રીતના આ કિસ્સો સામે આવ્યો છે, અસામાજિક આ તત્વોને કાયદાનો, પોલીસનો કોઈને ડર જ નથી, એ પ્રકારનો આ કિસ્સો છે? ચોક્કસ વાત કરીએ તો ભાવનગરમાં દિવસે ને દિવસે જે આવારા તત્વો, જે લુખ્ખા તત્વો છે તેમનો આતંક છે તે અવારનવાર સામે આવે છે અને તેનું ચોક્કસ કારણ કહી શકાય તો એના સીસીટીવી પણ વાયરલ થઈ ગયા। ત્યારે 3 દિવસ પહેલાની ઘટના છે। શહેરના રૂવાપરી ખાતે આવેલા એક ખાનગી કંપનીના કન્સ્ટ્રક્શન કામમાં એ કંપનીની સાથે જ તે કામ કરતા વ્યક્તિઓ દ્વારા ધાક ધમકી આપવામાં આવી છે। સર્વપ્રથમ ત્યાં જે વ્યક્તિ હતો તેમને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ ત્યાંના જે તમામ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય છે, સીસીટીવી સહિતના જે ઉપકરણો, તેને ડેમેજ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને ફોન દ્વારા ધમકી દેવામાં આવી છે। આ અંગે સમગ્ર ઘટના લઈને શહેરના ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે સીસીટીવીના આધારે 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ નીતિન, આભાર માહિતી બદલ।
ભાવનગરથી આ મોટા મહત્વના સમાચાર આવી રહ્યા છે. સામાજિક તત્વો આ વિસ્તારમાં બેફામ બની રહ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની રફતાર પકડી અત્યાર સુધીમાં 157 કેસ નોંધાયા. 68 શંકાસ્પદ દર્દીના મોત, 59 કેસ પોઝિટિવ. ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો. સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 86.68% થયો વરસાદ. સૌરાષ્ટ્રમાં 78.9% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 50.98% વરસાદ નોંધાયો. ગુજરાતના 47 ડેમ સંપૂર્ણ ભરાયા. સૌથી વધુ સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 34 સંપૂર્ણ ભરાયા. દક્ષિણ ગુજરાતના 31માંથી 7, કચ્છના 20માંથી 6 ડેમ સંપૂર્ણ ભરેલા. સૌથી વધુ જળસંગ્રહ દક્ષિણ ગુજરાતના ડેમોમાં થયો. દાહોદનો માછણ ડેમ છલકાવાના આરે. વરસાદને પગલે માછણ ડેમ 92%થી વધુ ભરાયો. ડેમની જળ સપાટી 277.20 મીટર પહોંચી. ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર. ભાનપુર, ધાવડિયા, મહુડી સહિતના ગામોને કરાયા એલર્ટ. દ્વારકામાં માછીમારો મુકાયા મુશ્કેલીમાં. 15 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચનાઓનો મિશ્ર પ્રતિસાદ. માછીમારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનું માછીમારોનું નિવેદન. દરિયો ખેડવાના પ્રતિબંધથી 650થી વધુ બોટ કિનારા પર. પ્રતિબંધ હળવો કરવા માછીમારોની માંગ. વલસાડના દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ. સાંસદ ધવલ પટેલે પારડી અને ઉમરગામ તાલુકાના પ્રોટેક્શન વોલ બનાવવા કરી માંગ. જો વોલ નહીં બનાવાય તો લોકોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થવાની દાખવી શક્યતા. અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને એએમસી 19 અંડરપાસ પર બેરિકેડ સેન્સર લગાવશે. અખબારનગર અંડરપાસ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો. પાણી ભરાતા અંડરપાસના બેરિકેડ થશે બંધ. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. છોટાઉદેપુરમાં ઠેર ઠેર ખાડારાજ. ઓરસંગ બ્રિજની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રસ્ત થયા. સામાન્ય વરસાદમાં બ્રિજની હાલત ખરાબ થતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. નર્મદામાં રાજપીપળાથી ડેડિયાપાડા જતો રસ્તો બિસ્માર હાલતમાં. 6 મહિના પહેલા બનાવેલા રસ્તા પર ખાડારાજ છવાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. રસ્તાની ખસ્તા હાલતના લીધે રાહદારીઓને ભારે હાલાકી. તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેઇન રોડ પર પડ્યો ભૂવો. ઠક્કરબાપાનગર એપ્રોચથી નરોડા જતા રોડ પર ભૂવો પડતા હાલાકી. વિપક્ષના કોર્પોરેટરે વિડીયો બનાવીને કર્યો વાયરલ. ભૂવાની સમસ્યાને લઈ એમસી સામે કર્યા આક્ષેપ. શહેરના રસ્તા પર વધતી ભૂવાની સમસ્યાને લઈ એનાલિસિસમાં ચોંકાવનારો ખુલાસો. 40થી 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનમાં મિથેન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન થતા નુકસાન. ડ્રેનેજ લાઇનનું આયુષ્ય વધારવા કરાઈ રહ્યું છે રિહેબિલિટેશન. વડોદરામાં ચાલુ વરસાદે ડામર પાથરતું દિશાહીન તંત્ર. સુશેન 4 રસ્તા પર ચાલુ વરસાદમાં પાથર્યું ડામર. કર્મચારી અધિકારીના હુકુમનો અમલ કરવા કર્યો ડામરનો વેડફાટ. વરસાદમાં ડામર ન ચોંટે એના સામાન્ય જ્ઞાનથી પાલિકા જાણ. રાજકોટ લોકમેળાને લઈને રાઇડ સંચાલકો તંત્ર વચ્ચેની બેઠક નિષ્ફળ. રાઇડ સંચાલકોને નિયમો હળવા કરવા રજૂઆત. વહીવટીતંત્ર એસઓપીનું પાલન કરવા અડગ. સોઇલ ટેસ્ટ ફાઉન્ડેશન એનડીટી રિપોર્ટ અંગે રાઇડ સંચાલકોનો વિરોધ. આણંદમાં રખડતા પશુઓનો વધ્યો ત્રાસ. આણંદ, કરમસદ, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરના અડિંગા જામ્યા. ઠેર ઠેર ઢોરનો જમાવડો જોવા મળતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ. રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા લોકોની માંગ. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાએ ફાયર એનઓસી વગરના એકમોને નોટિસ ફટકારી. મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિતના 250 એકમોને નોટિસ ફટકારાઈ. પાલિકાએ નોટિસ આપી નિર્ધારિત સમય મર્યાદામાં એનઓસી મેળવી લેવા તાકીદ કરી.